એટલે પ્રજા હાઈકમાન્ડનો અર્થ એ થયો કે પ્રજાને મળવા માટે દર વખતે નક્કી કર્યું દર મંડે મળવાનું. સવારે 10 વાગે શરૂ થાય તે જ્યાં સુધી પ્રજા હોય ત્યાં સુધી બિલકુલ ખાધા પીધા વગર કન્ટિન્યુઅસ આખી કેબિનેટ, એવું નહીં કે હું એકલો, અધિકારીઓ સાથે સમસ્ત હોય જ નહીં, બધાને વર્કર એકલો હોય. એની પૂર્તિ માટેનો મારો આ પ્રયત્ન છે, અનુભવના આધારે કે ભાઈ આ ચીટર લોકોથી બચો, જે ખાલી આવી જાય છે. આઝાદી પહેલાં ને આઝાદી પછી જાહેર જીવનમાં આસમાન જમીનનો ફરક છે. એ માણસ જીવતો રહે અને બીજેપીની ટોપીને બીજેપીનો ખેસ બીજેપીનો આગેવાન જાહેરમાં પહેરાવે, પબ્લિકે પાર્ટીનો વર્કર બેઠો હોય ને જોતો હોય કે આને તો પથરા મારવા જોઈએ, હવે તો આ તો સાહેબ થઈ ગયો, આ પાર્ટી મારે શું કરવું, એટલે એવું બધું બહુ ઈડી સીબીઆઈ પણ જેને જે માનવું એ માને. અને નરેન્દ્રભાઈને અમે 95થી છૂટા પડ્યા, 30 વર્ષ થયા, 3 વાર મળ્યા આવીશ. એક વિદાય કર્યા હતા વિધાનસભામાં, પછી મારા દીકરાના દીકરીનું લગ્ન હતું એમાં આવ્યા હતા, ત્રીજું મારા દીકરાનું ઇન્વિટેશન આપવાનું હતું રાજભવનમાં. અને તમે મને સમજાવો, બીજેપીને ક્યાં કોઈ જરૂર છે? 160 કરતાં વધારે વિધાનસભા, બધી લગભગ લોકસભા બનાસકાંઠા સિવાય રાજ્યસભા બધી, બીજેપીને જરૂર ક્યાં છે? હું બીજેપીને શું મદદ કરી શકું? હું કોંગ્રેસને શું નુકસાન કરું? 12ની 10 થાય, બહુ થાય તો 15 થાય, વધે તો માલિકો સોકોલ હાઈકમાન્ડ માટે હું પ્રજાને હાઈકમાન્ડ કહું છું. હાઈકમાન્ડ જ ફૂટેલા હોય તમે શું કરો? હાઈકમાન્ડ બધા આમથી આવાજ હોય ને તમે શું કરો? એટલે મને એવી લાલચ બી નથી. મેં તો બીજેપી મેં જોયેલી અંદરથી, હું નાભીમાંથી બીજેપીની હોય. કોંગ્રેસને પણ સોનિયાબેનના રાહુલ ગજારે મારે બહુ પસ્ત સમજ, ક્યારે મારી એપોઇન્ટમેન્ટમાં 1 મિનિટ એવું કહું કે આવતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો એમને ઓળખાણની લગભગ તમને જરૂર નથી. આપણા પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહજી બાપુ, બધા લોકો એમને બાપુ તરીકે ઓળખે છે. બાપુ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. બાપુ, લગભગ બધા લોકો 84-85 એવું વિચારતા હોય કે મારે હવે રિટાયર્ડ થઈ જવું છે. હવે આ ઉંમરે તમે નવી પાર્ટી લઈને આવો છો, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આમ તમારા જુસ્સા અને સાહસને અમારે સલામ કરવો પડે. દોરી સંચાર તમારા હાથમાં છે, પણ કામ બીજા કરવાના છે. કઈ રીતે આખું કાઠું નીકળશે? બા રિટાયર થાય છે, બાપુ રિટાયર થતા નથી, આવું મેં પહેલાં કીધેલું, આજે રિપીટ કરું છું. સી આ બધામાં રિટાયરમેન્ટ ગવર્મેન્ટની જે સિસ્ટમ છે ને એ અલગ સવાલ છે. 3 વસ્તુ જૂની સારી, જૂની લીડરશિપ, સિનિયર એક્સપિરિયન્સ, જૂનો દારૂ. હું નથી પીતો, પણ મેં શ્યામ પિત્રોડાને પૂછેલું કે આ સાચી વાત છે કે આ દારૂ જેટલો જૂનો હોય એટલો સારું. જૂનો ડૉક્ટર, મેડિકલ ડૉક્ટર જે હિસ્ટ્રી જાણતો હોય આપણે, આ 3 વસ્તુ જૂની સારી. પોલિટિકલ પાર્ટી નવું કરવાનું કારણ કે મોટા ભાગે મને લગભગ ઘણી બધી પાર્ટીઓનો સીધો અનુભવ, ડાયરેક્ટ. બીજેપી, એના પહેલાંનો જનસંઘ, જનતા પાર્ટી, એના પહેલાંનું જે કંઈ, પછી કોંગ્રેસ, આરજેપી, એનસીપી, ઇન્ડિપેન્ડન્ટ મેં જે જન વિકલ્પ લોકોનો પ્રયોગ કરેલો પૈસા વગર ઉમેદવાર ઊભા રાખવા માટેનું, આ બધામાંથી ક્યાંક ને ક્યાંક જાહેર જીવનમાં પડેલા માણસોનું મેચ ફિક્સિંગ વિધિન પાર્ટી પોલિટિક્સ, વિધિન પાર્ટી. એક જ પાર્ટીમાં તમે હો તો એક જ પાર્ટીને લોકો પરિવાર કહેતા હોય. અમારું બીજેપી પરિવાર, કોંગ્રેસ પરિવાર. હકીકતમાં મને પરિવારમાં જો કોન્સ્પિરસી હોય, પરિવારમાં જો ક્રિમિનલ થિંકિંગ હોય, અને પરિવારમાં જ તમારે જાસૂસી કરવાની હોય કે કાવતરા કરવાના હોય, એમાં એક બી પાર્ટી મને અપવાદ નહીં લાગે. અને હું જાહેર જીવનમાં જે પાર્ટીમાં હતો જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી 100% લોયલ્ટી, નો વે આઉટ. કાર્યકર્તા પાર્ટી તમને ગમે કે ન ગમે, પણ તમે એમાં છો તો એની બહાર જવાનું નહીં, ભૂલથી નહીં જવાનું. અને એટલા માટે આ એવી પાર્ટી જેમાં રિયલી લોકો માલિક હોય, એટલે પીપલ પાર્ટી, પ્રજાશક્તિ લોકો જરા માલિક હોય. આપણે ડેમોક્રેસીમાં ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ તો ક્યાં દેખાતા નથી. અને મારા રાધનપુરના ઇલેક્શનમાં મેં એમ કીધેલું કે પ્રજા મારી હાઈકમાન્ડ છે, એ એટલે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. તમે પૂછી શકો કે તમારી પ્રજા હાઈકમાન્ડ હતો, એનો શું અર્થ થાય? વોટ યુ મીન બાય?
તો હું લોક દરબાર ભરીને બેસતો. હા. લોક દરબારમાં બી પબ્લિક જ એમ કે ઘણી વખત તમે મુખ્યમંત્રી તરીકે ગાડીમાંથી નીકળતા હોય ને કોઈ જાણીતા ઊભા હોય વળી ઊભા રહે આપણે કે ઓહો, તો કે બાપુ મળવું છે તો ટાઈમ લઈને આવતા હોય તો કે ફોન કર્યો તો શું કીધું કે સાહેબ પૂજામાં છે, સાહેબ બાથરૂમમાં છે. હું એવી લાંબી પૂજા નથી કરતો, બાથરૂમમાં હું કલાકો રહેતો નથી, પણ તમારી ઓફિસમાંથી જવાબ અમને આવો મળે છે. ટેલિફોન કર્યા વગર મળીએ એવું ગોઠવો ને તમે. આ પ્રજા એટલે પ્રજા હાઈકમાન્ડનો અર્થ એ થયો કે પ્રજાને મળવા માટે દર વખતે નક્કી કર્યું દર મંડે મળવાનું. સવારે 10 વાગે શરૂ થાય તે જ્યાં સુધી પ્રજા હોય ત્યાં સુધી બિલકુલ ખાધા પીધા વગર કન્ટિન્યુઅસ આખી કેબિનેટ, એવું નહીં કે હું એકલો, અધિકારીઓ સાથે. અને એમને એમ એક નવો ચીલો કે વિધાઉટ એપોઇન્ટમેન્ટ કોઈ પણ હોય લાઇનમાં આવો, એના પછી ડિપાર્ટમેન્ટના કામ હોય તો તમે આ ડિપાર્ટમેન્ટનું કામ હોય તો આને મળો, આને બધું બિલકુલ અધિકારીઓ કામે લગાડ્યા. એટલે બહુ આદર્શ દાખલો કહી શકાય હિન્દુસ્તાનના પોલિટિક્સમાં, પબ્લિકને વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવાનો. એમાંથી પ્રજા એટલે શું સાહેબ, ડાર્ક ઝોન છે અમારા ત્યાં, કાઢી નાખો ને. હવે એ કીધું એટલે શું અર્થ થાય તો અધિકારીને પૂછે કે આવું તમે કરો તો ડાર્ક ઝોન નીકળી જાય તો કાઢી નાખો. સાહેબ વોટરવર્ક્સ કનેક્શનના બિલ નથી ભરતા તો જીબી લાઇટ કાપી નાખે છે. જીબી લાઇટ કાપી નાખે તો બહેનો હવે બેડા ફોરે ગયો રહ્યા સરપંચ તો એમ કે મત આપ્યા તમે પાણી નથી આપતા, ક્યાંથી બિલ ભરીએ, કેટલા બાવળિયા કાપીએ અમે, આમ કાઢી નાખો ને. કાઢીએ. આ પ્રજા હાઈકમાન્ડ એટલે આવા હું તમને અનેક દાખલા આપી શકું, બેકારીના, બીજા ત્રીજા, એજ્યુકેશનના, બાલગુરુ યોજના દાખલ કરી વગેરે વગેરે. તો એનો અર્થ છે કે પ્રજાને અત્યારે હાલ એ હ્યુમન ટચ ખૂટે છે, માનવીય સ્પર્શ. તમને ટેમ્પરેચર હોય ને આપણા બા બાપુ જે ઘરમાં કોઈ મારી કપાર ઉપર હાથ મૂકે તો એ ટેમ્પરેચર થોડું ડાઉન થાય છે. સામો માણસ આપણો તાવ કે આપણું દર્દ નથી લઈ લેતું, પરંતુ એ વોર્મથ લાગે, હ્યુમન ટચ લાગે. આજે ખૂટે છે પબ્લિકને, પોલિટિકલ પાર્ટીના વર્કર્સને કે બધાને, કે અમને કોઈ પૂછતું જ નથી. દાખલા તરીકે અત્યારે 20 દિવસમાં ફોર્મ ભરો અને જિંદાબાદ મુર્દાબાદ કરીને તમે જીત્યા હાર્યા, એ જીત્યા પછી પબ્લિક એક બાજુ ઓળખતી જ નથી. પબ્લિકને ખબર છે અમારો MLA કોણ ને અમારો MP કોણ ને, જે તે પાર્ટીના નામથી બ્રાન્ડ પાર્ટી, કોંગ્રેસ, બીજેપી જેને મત આપ્યા. તમારે પ્રજાનો પ્રતિનિધિ જે તમે તમારા બદલે એક પ્રતિનિધિને મત આપો કે અમારા બદલે તું અમારું કામ કરજે, પણ એ હાથમાં આવે તો ને. એ બધું થતું નથી. માટે થઈને થયું કે ચાલો આવી એક પાર્ટી કરીએ જેમાં હ્યુમન ટચ હોય, જેમાં લોકો કે આવા ઉમેદવારો સારા લોકો મૂકો, જેની પબ્લિક રેપ્યુટેશન સારું હોય, સામાજિક ઇમેજ, એવા લોકોને હું પ્રાયોરિટી આપવાનું. તે તેલ ચોપડીને આવતા હોય, ચીટર હોય, એમને હું નમસ્તે કરો, માફ કરો, મારી પાસે ના આવતા. પણ બાપુ એવું તો કહેવાય છે કે પાર્ટીમાં સૌથી વધારે ક્ષત્રિય ચહેરા છે, તો બીજો સમાજ કઈ રીતે આવશે? આમ આપણે જોવા જઈએ કોઈ પણ પાર્ટી હોય, પક્ષ હોય, છેલ્લે તો મત માટે કામ કરતી હોય છે. બીજો સમાજ તમારી સાથે કઈ રીતે જોડાશે? આઈ ડોન્ટ થિંક, મને હું જનસંઘમાં હતો કે ક્ષત્રિય હતો, કે કોંગ્રેસમાં હતો ક્ષત્રિય હતો, કે હું CM બન્યો તો ક્ષત્રિય હતો, કે MP બન્યો તો ક્ષત્રિય હતો. ક્ષત્રિય તો બાય પ્રોડક્ટ હોય, બાય ડીવી. અને કોઈ સમાજ કોઈના હાથે એવો બંધાયેલો નથી હોતો, સિવાય કે એટલું બધું એટેચમેન્ટ હોય એટલે સમાજ માટે એમને એવું કર્યું હોય તો. બાકી જે કંઈ બહુ સમજણ ના હોય ને પોતાએ બ્લાઇન્ડ ફોલોવર જે કહેવાય એવા સમાજના ઘણા બધા માનતા હોય, પણ એ મતમાં ઓછું કન્વર્ટ થાય, અણસમજણવાળું મતમાં કન્વર્ટ થાય. એટલે દરેક સમાજ, પટેલ હોય, ક્ષત્રિય હોય, જરૂર પોતાનો નેતા એ જોતા હોય છે, પણ પોતાનો નેતા નકામો હોય તો પણ પોતાનો નેતા એવું બધું નથી હોતું. થોડો વખત છેતરાય, પછી નથી છેતરાતા. એટલે આપણે તો પબ્લિકના માણસ, એટલે પ્રજા પીપલ પાવર, લોકોનો પાવર, એને કેવી રીતે પાવર મળે એના માટેનું મિકેનિઝમ બધાને ખબર ન હોય. પબ્લિક લાઈફમાં બધા હોય, પણ મોટા ભાગે ક્વોલિફાઈડ પોલિટિશિયન બહુ ઓછા હોય છે. તમે હુ ઇન્વાઇટેડ યુ ટુ જોઈન કોંગ્રેસ, બીજેપી, XYZ? તમે પૂછજો કે તને કોને બોલાવ્યો હતો? કોઈને આમંત્રણ નથી. તમે પબ્લિક લાઈફમાં કેમ આવ્યા? તમે નવરા છો, પબ્લિકની સેવા કરવી તમારે, તો સેવાના 4 દાખલા આપો. શું સેવા કરી, શેના માટે આવ્યા, ફોર વોટ? આ અતિ મહત્વનું જે આજે ખૂટે છે ને એ લોકોને, કે હું મારી સેવા લોકોને કરવી, ભલે સેવા તારા ઘરની પહેલાં સેવા કર, પછી અમારી સેવા કર. અને અમારી સેવા કરી હોય અત્યાર સુધી પણ દાખલા આપ 4-5 કે મેં આવી સેવા કરી, મેં બ્લડ ડોનેશન કર્યું, મેં આમ કર્યું, મેં ફી લોકોને આપી, મેં આના ભૂખ્યા લોકોને અનાજ બીજી જાય.
આવું કંઈ હોતું નથી. એટલે મોટાભાગે લોકો પોતાની જાત માટે પબ્લિક લાઈફમાં આવે, જેને પબ્લિક વર્કર કહે છે. હવે સોશિયલ વર્કર છે, એમાં સમાજ તો હોય જ નહીં, બધાને વર્કર એકલો હોય. એની પૂર્તિ માટેનો મારો આ પ્રયત્ન છે, અનુભવના આધારે કે ભાઈ આ ચીટર લોકોથી બચો, જે ખાલી આવી જાય છે. આઝાદી પહેલાં ને આઝાદી પછી જાહેર જીવનમાં આસમાન જમીનનો ફરક છે. 50 પહેલાં લોકો કંઈ દેવા આપતા, હવે લેવા આવે છે આમાં. આ ચીટર લોકો કોણ છે? ચીટર લોકો તમે જે વાત કરીએ કે ચીટર લોકો આવે છે, ચીટર મોટા ભાગના લોકો મોટા ભાગના એટલે અત્યારે હાલ જાહેર જીવનમાં જે આવે એને પાર્ટી ટિકિટ ના આપે, પાર્ટી નકામે. તો તું કન્ડિશનલી આવ્યો તો, ટિકિટ લેવા જ આવ્યો તો, મંત્રી ન બને, પાર્ટી નકામી. તો તને મંત્રી બનાવવા માટે તને તું આવ્યો તો, મંત્રી બનશે એવી તને ખાતરી હતી? તને નહીં બનાવ્યો એટલે પાર્ટી નકામી, તને તો મંત્રી બનાવે તો પાર્ટી સારી. આવા ચીટર લોકો, જે લોકોના રૂપિયા ફાઇલ ન કાઢે. મારા મંત્રીમંડળમાં બી મંત્રીઓ એવા હતા કે જે ફાઇલ ચોખ્ખી ન કરે. એટલે મેં ચીફ સેક્રેટરીને કીધું કે આ ફાઇલ ડાયરેક્ટ કરો. કેબિનેટ મિનિસ્ટર પાસે ફાઇલ મૂક્યા પછી અમુક સમયમાં ફાઇલ ક્લિયર ન કરે તો સીધું બાયપાસ, ડાયરેક્ટ ટુ સીએમ સહી કરીને જે હોય લોકોને કામ આપી દો. આ શોર્ટકટ, કરપ્શન રોકવાના રસ્તા બધા. આ પબ્લિક જેની માલિક હોય, સાહેબ ફલાણા સાહેબ મંત્રી છે ને 3 વખત ગયો પણ કે કાલે આવવાનું બહુ ધક્કા ખવડાવે છે, પછી કે તમે સમજો સાહેબ કંઈ માગે કરે, અમે શું કરીએ? એમાંથી થયું કે એની સહીની જરૂર નથી ને, આવું ચાલે તમે કરો તો ડાયરેક્ટ એને બાયપાસ કરીને સીધી આ સિસ્ટમ. દેટ ઇઝ પીપલ પાવર. કરપ્શન ઘટી જાય એમાંથી. બાપુ 30 વર્ષથી ભાજપ સત્તામાં છે, ભાજપ પાસે સંગઠન કાર્યકર્તા બધું મજબૂત છે, આપણી પાસે હજુ એ બેઝ નથી, તો કેમનું થશે? મજબૂત કંઈ નથી. 30 વર્ષનું એક ચક્રી શાસન બીજેપી, તો પછી પબ્લિક દુઃખી કેમ? ફરકેટ પબ્લિક. બીજેપીનો કાર્યકર્તા દુઃખી કેમ? ફરકેટ બીજેપીનો કાર્યકર્તા. ધારાસભ્ય દુઃખી કેમ? ફરકેટ ધારાસભ્ય. મંત્રી દુઃખી કેમ? ફરકેટ મંત્રી. ચીફ મિનિસ્ટર દુઃખી કેમ? ફરકેટ ચીફ મિનિસ્ટર. કેબિનેટ મિનિસ્ટરો દુઃખી કેમ? મને તમે સમજાવો કે આમાં વાર દે આર અનહેપી. તમે જો પૂછશો એઝ અ રિપોર્ટર કે એઝ અ જનરલ લેમેન, લેગલ, તો તમને કહે સાહેબ મજા નથી. તો શું મજા? તમારે કઈ મજા જોઈતી હતી ને? મજા પબ્લિકને શું મજા જોઈતી હતી? એને કેમ મજા નથી? જે નાની છોકરી 9-10 વર્ષની એના ઉપર બળાત્કાર કરે, લોકો એને પથ્થર મારીને મારી નાખવા માંગતા હોય, એ માણસ જીવતો રહે અને બીજેપીની ટોપીને બીજેપીનો ખેસ બીજેપીનો આગેવાન જાહેરમાં પહેરાવે, પબ્લિકે પાર્ટીનો વર્કર બેઠો હોય ને જોતો હોય કે આને તો પથરા મારવા જોઈએ, હવે તો આ તો સાહેબ થઈ ગયો, આ પાર્ટી મારે શું કરવું? આ એક દાખલો ખાલી. અને તમારા શાસનનો કંટ્રોલ નથી. there is no administration, there is no government at all, elected government. તો હોય તો ખ્યાતિ હોસ્પિટલ શેના માટે હોય? બોગસ ડૉક્ટરો શેના માટે હોય? બોગસ દવા કેવી રીતે હોય? બોગસ દવાની કંપનીઓ કેવી રીતે હોય? બોગસ દવાખાના બહાર રોડ ઉપર બોર્ડ માર્યા હોય શેના માટે હોય? બોગસ પોલીસ, બોગસ ઈડી, બોગસ જમાદાર, બોગસ કોર્ટનો ચુકાદો, બોગસ. શું બોગસ નહીં? સીએમઓ બોગસ, પીએમઓના માણસો બધા બોગસ સિક્કા મારીને દેખાતા હોય. એનો અર્થ કે જેના નામે ચડી ખાય છે એમની હેમ નજર નીચે આ બધું ચાલે છે. યા એમને કંઈ કરવું નથી, અને કરવું હોય તો એમને કંઈ ખબર નથી, તો એ લાયક નથી આ શાસન કરવા માટે. તો આટલી ખબર ના હોય. દુનિયા આવી બધી ચાલે છે. કેવી રીતે ચાલે આ બધું? ધર્મ તો બધું ધર્મ રાખો ને, આ ધર્મ જ છે આ બધું. સાચો ધર્મ તો લોકોની સેવા કરો ને, આ ધર્મ છે આ. એટલે આખું ડેમોક્રેસીનો અર્થ, લોકશાહી આઝાદી પછી આખો એનો અર્થ બદલાઈ ગયો છે. અત્યારે તો મારા માટે પાર્ટી, મારા લીધે પાર્ટી, હું કહું એ જ આવું. બાકી તો જે સારા લક્ષણ નથી. અને વધુ પડતું અતિ સર્વત્ર પડે છે. અતિ બીજેપીમાં 30 વર્ષનું અતિ કહેવાય. અને અતિનું મૂળ કારણ વિરોધ પક્ષ જે છે ને એની મર્યાદા, લિમિટેશન્સ. નબળાઈ એટલે લિમિટેશન એવી કે એમાં હોય ને બીજેપીમાં બી હોય, અથવા તો કમિટમેન્ટ હોય કે સાહેબ સમય આવ્યો હું ત્યાં આવી જઈશ.
અને એ ઉમેદવાર બનાવો અને એ ઉમેદવાર બનાવો, મેચ ફિક્સ છે. એટલે કોંગ્રેસને આપેલા મત જો વળી ભાજપને જ જવાના હોય તો કોંગ્રેસને મત આપે છે એના માટે. એટલે રોલ તમારો ઓપોઝિશન હોય તો એક્ટ લાઈક આ ઓપોઝિશન પાર્ટી. તમારે લાગવું બી જોઈએ કે કોંગ્રેસ આક્રમકતાથી બધું કરી દેશે જ્યારે જે કરવું જોઈએ. અને એ હોય તો રૂલિંગ પાર્ટી ગઈકાલે કોંગ્રેસ આખા દેશમાં હતી ને અત્યારે 12 સીટો પર આવી ગઈ હોય, હજી 12ની 14 થાય કે 12ની 10 થાય તો વિરોધ પક્ષ ક્યાં રહેવામાં? આવા બધા સર્કમટેન્સીસમાં જ્યાં હું જઉં ત્યાં લોકો કે બાપુ કંઈક કરો, બાપુ કંઈક કરો, કંઈક કરો, કંઈક કરો એટલે પોલિટિકલી કંઈક કરો, કંઈક કરો એટલે બીજેપીમાં તો હું છું નહીં માટે મારે બીજેપીને કંઈ કરાય નહીં. પણ પબ્લિકને એમ કહું કે ભાઈ તમારે એવું લાગતું હોય કંઈ કરો તો હું આ નવી પાર્ટી તમારી આગળ મૂકી દઉં છું. તમને લાગે ને મારો અનુભવ સારો હોય, ભૂતકાળમાં હું ક્યાંય નડ્યો ન હોઉં, બલકે તમારા વગર માગે તમારા કામ કર્યા હોય, પર્સનલ હોય, પોલિસી મેટરના હોય, ખેડૂત હોય, વેપારી હોય, બેકાર હોય, ભણેલ હોય, ભાઈ હોય, બહેન હોય, તો તમે આ પ્રયોગ યાદ કરીને તમે ફરી એવું લાગતું હોય તો આવો, બચવું હોય તો આવો. મારા માટે નહીં, તમારા માટે. મારા માટે તો મારે કંઈ ભોગવવાનું કે રાજકારણમાં જે જનરલ પબ્લિકના શબ્દોમાં એ બધું ભોગવી લીધું છે. મારે કંઈ બાકી નથી એવું. તો પણ મનમાં વસવસો કેમ છે? મને પ્રજા માટે જીવ મરે. પેલો ક્યાં જીવ મરે એને બિચારાને આવું થયું. સાહેબ ડાક્ટર મને બિલ આપ્યું, મારે ડેડ બોડી ના આપી. હવે ડેડ બોડી ના આપો તો કઈ માનવતા? આપણે તો આજે પ્રજા માટેના કામોમાં આ બી ખરું કે પહેલાં રોડ ઉપર બોડી પડી હોય તો પોલીસ કેસ ન થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં કરવાની. મેં કીધું પહેલાં ટ્રીટમેન્ટ કરો, નો પોલીસ કેસ. બિલ વગર ડેડ બોડી ના કરાય. મારા ગામનો એક માણસ એક હોસ્પિટલમાં ગુજરી ગયેલો, ગરીબ હતો, સમાચાર મળ્યા ગુજરી ગયો. પછી બધા ડેડ બોડી લેવા ગયા કે બિલ આપો. કે સાહેબ કોઈ છે નહીં બિલ આપે એવું હતું. તો કે બોડી નહીં મળે તો કે રાખો. બોડી નહીં મળે કે રાખો તમારે ત્યાં, આમાં નથી જોતી, લો પેલો કે તો લઈ જાઓ. આ કેવું ચાલે? આવું ચાલતું શું? એન્ટી હ્યુમન. એટલે આ બધું જોઈને એવું લાગે છે કે આપણી સાથે સમાજ જોડાશે તો આ મુજબ બધું જોઈને મત આપશે આપણને. ઇફ એન્ડ વેન જો ને તો જો ને તોમાં જો એમને એવું, હું આવતીકાલનો વાયદો નથી કરતો, મારા ગઈકાલમાં તમને વિશ્વાસ હોય તો પાર્ટીઓ તો આવવાની જવાની, પાર્ટીઓ પરમેનન્ટ ક્યારેય ન હોય. અહીં મહા ગુજરાત જનતા પાર્ટી હતી, ક્યાં ગઈ? સ્વતંત્ર પાર્ટી હતી, સત્તાના નજીક પહોંચી, ક્યાં ગઈ? કોમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે ક્યાં ગઈ? અહીં એના સિવાય જનતા દળ યુ, જનતા દળ બી, જનતા દળ સી, ઘણું બધું હતું. આ બધી ક્યાં? જનતા પાર્ટી 77ની ક્રાંતિકારી પાર્ટી કહેવાય છે, ઇન્દિરાબેનને હરાયેલા, એ ક્યાં ગઈ પાર્ટી? એટલે પાર્ટીઓ તો આવવાની જવાની. મને લાગ્યું કે એવી પાર્ટી જે પાર્ટીમાં સારા લોકો હોય, પિલર સારા હોય કમસે કમ, જેના ઉપર ઊભા રાખવાની હોય પાર્ટી, જેના સામે એવું કહેવાય કે આ ચીટર છે, આ ચોર માણસ છે, તમે આને આગળ કરો તો અમને માફ કરો. જે થઈ રહ્યું છે અત્યારે, ચોરને તમે મહાચોરને મહામાનવ બનાવી રહ્યા છો, મોટા માણસ બનાવો. સાહેબ દારૂડિયો હોય બુટલેગર મોટો, આપે ફંડ તો સાહેબ લે તો આવું કેવી રીતે ચાલે? અને એટલા માટે આ પાર્ટીનો પ્રયોગ છે. એટલે મારા માટે કંઈ કહેવાનું હોય તો ખુલ્લે આમ કે ક્યારે મેં પાર્ટીને, પબ્લિકને કે કોઈને છેતર્યા નથી, મતદારોને ગપ્પા માર્યા નથી, જૂઠું બોલ્યા નથી. બને એટલી લોકોના જે કંઈ કામ સારા થાય આઈ ડીડ માય લેવલ. દિલ્હીમાં હતો ત્યાં ગવર્મેન્ટમાં, ટેક્સટાઇલમાં, કે ગુજરાતના સીએમ તરીકે, કે અધરવાઇઝ એમને પણ. બાપુ, આપની આ પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, આપનો પરિવાર જોડાશે આમાં? પરિવાર જોડાય એમાં પરિવાર જેવું કંઈ હોતું નથી. પરિવાર વાત જે છે પરિવારમાં, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, મેં મારા દીકરાને રાજકારણમાં જોડાવાનું કારણ, જોડાય તો એક ગરીબ હોય, મેલો ગેલો ઊભો છે ને તમે ડ્રાય ક્લીન કપડાં પહેરીને નીકળ્યા ને પેલો કાગળિયું લઈને સાહેબ, એ વખત તમારા કપડાને ડાઘ પડવાનો હોય તો નહીં જોડાવાનું. પાર્ટીએ મારી કદર ન કરી, મને ટિકિટ ના આપી, મને મંત્રી ન બનાવ્યો, તો પાર્ટીની કદર ઉપર આવડતું નહીં કરો. પાર્ટીની કદર આવી ના હોય. તમે પાર્ટી હોય મતલબ તમે એમાં સાપ દરમાં જાય ને એમ તમે બોન્ડેડ લેબર બની ગયા એમ કહીએ તો ચાલે. ડિસિપ્લિનના નામે પાર્ટીના તમે બોન્ડેડ લેબર છો. પાર્ટી કહે તો બાકી તમારે પાર્ટીમાં આવવાની જરૂર નહીં. એટલે પાર્ટીએ ટિકિટ ના આપી, પાર્ટી નકામી, આવું કેવું હોય તો પાર્ટીમાં નહીં આવવાનું. ને ગરીબ માણસ ઊભો હોય ને તમારે ઉતાવળ હોય તો પણ એનો મેલો ધેલો કાગળિયો હોય એ હાથમાં લઈને પૂછો, ભાઈ શું તને આટલું,
એમાંય ના ફાવતો નહીં આવવા. આ કન્ડિશન કરેલી મેં. એ કન્ડિશન મંજૂર હોય પરિવારનું હોય કે કોઈ પણ હોય તો આવે. અને તે મહેન્દ્રસિંહ અમારા દીકરા છે અત્યારે કોંગ્રેસમાં છે. હજી સુધી આમાં ક્યાંય જોવા નહીં મળે કાલે. એને ખબર જ નથી. એને ખબર નથી હું શું કરી રહ્યો છું. આઈ નેવર કન્સલ્ટ કે નેવર ડિસ્કસ રિગાર્ડિંગ પરિવાર આ પોલિટિક્સ કે શું. બાપુ તમે અવારનવાર તમે જ્યારે રાજકારણમાંથી સંન્યાસ લીધો એ પછી તમે ઘણા બધાને મળ્યા, પ્રધાનમંત્રી અમિત શાહ, આ બધાને મળવા પાછળનું કારણ શું? મેં તો સંન્યાસ લીધો જ નથી. બાપુ રિટાયર જ થયા. તો આ 2017માં ઈડી આવી પછી ક્યાંક એવું સંભળાયું કે આવી જ નથી. સીબીઆઈ આવી ગઈ. તમે સારું કીધું. સી તમારે જો નાક દબાઈને મોં ખોલવાનું હોય તો જાહેર જીવનમાં નહીં આવવાનું. તમારે કોઈનાથી ચોરી કરવાની હોય તો આમાં નહીં આવવાનું. તમારે સંતાડવાનું હોય આમ તો આમાં ના પડાય. સીબીઆઈના લોકો સવારે આવ્યા અને મને હું તો બ્રશ કરતો હતો. મને તેમને મેં કીધું તમે સાચા જ હશો, ખોટો હોય તો એથી પાછો ન જાય, એને દરવાજો બંધ કરી દો પછી તમારો હિસાબ ક્યાંથી આવે. એ વખતે એક ઇમ્પ્રેશન છે કે બીજેપીના લોકોએ મોકલ્યા હતા એવું નહોતું. કોંગ્રેસ પાર્ટીના જ એક મિનિસ્ટર હતા જેમને મેં મિલોનું એ વખતે શરદ પવાર, પ્રણવબાબુ અને હું એક કમિટી અમારી બનેલી હતી. એ કમિટીમાં નક્કી એવું થયું કે આ મિલો બધી જમીન કાઢી નાખે. એ પૈસા તો આવે મુંબઈની મિલોના. તો અમારી ગઈ, હું હારી ગયો. બીજા એટલે કોંગ્રેસ સરકારના મિનિસ્ટરને આવી ખબર પડી એટલે એને અમારા અધિકારીને બોલાવીને પૈસા માગે. પૈસા આપ અમને. એ બધો ચેક હોય બધા સરકારમાં હોય કે ભલે કે મને બહુ પૈસા કે ના કે ના હોય ના અપાય તો કે સીબીઆઈમાં. તો કે તમે જાઓ. એને સીબીઆઈને કમ્પ્લેન કરેલી કે આ મિલોમાંથી પૈસા ખાઈ ગયા આપણે. એટલે સીબીઆઈ વાળાને એના આધારે મારા પાસે આવ્યા. 2, 3, 4, 5 જ્યારે આવ્યા ત્યારે. અને એ જે કંઈ કરે એ બધું સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી કરેલું. ન કરો તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર તમે નથી કરતા. સુપ્રીમ કોર્ટે કીધું એવું બધું કરેલું. અને એ પછી આવ્યા પછી શું મળ્યું તો 0. દારૂની બોટલ નહીં, સોના ચાંદીના વાસણો નહીં, ચાંદીની લગડીઓ નહીં, સોનાની લગડીઓ નહીં, જમીનના દસ્તાવેજ નહીં, સિગરેટના ખોખા નહીં. અત્યારે કે 1500 રૂપિયા રોકડા કદાચ મારી પાસે હશે. બહુ નવી લાગી એમને કે ભાઈ. મેં કીધું મને તમે જે હું 5 વાગે પ્રેસ કરીને કહીશ, જે મળ્યું હોય કહી દો લોકોને શું મળ્યું. કંઈ નહોતું મળ્યું. એટલે એવું બધું બહુ ઈડી સીબીઆઈ પણ જેને જે માનવું એ માને. અને નરેન્દ્રભાઈને અમે 95થી છૂટા પડ્યા, 30 વર્ષ થયા. 3 વાર મળ્યા આવીશ. એક વિદાય કર્યા હતા વિધાનસભામાં. પછી મારા દીકરાના દીકરીનું લગ્ન હતું એમાં આવ્યા હતા. ત્રીજું મારા દીકરાનું ઇન્વિટેશન આપવાનું હતું રાજભવનમાં. 3 વખત મળ્યા. ટેલિફોન ઉપર ક્ષત્રિયોનું આંદોલન હતું એમણે મને કીધું કે કંઈ ઉપર કહેવા તો સારું. એટલે મેં કીધું ભાઈ ધ્યાન રાખો તો સારું. એના સિવાય વાયા મીડિયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફોન ઉપર બીજાના, ત્રીજાના, ચોથાના, પાંચમામાં મળવાનું આમ છે 30 વર્ષમાં 3 વખત. પણ બાપુ તમને એવું લાગે ક્ષત્રિયોમાં કોઈ ભાગલા પાડતું હોય? કારણ કે હમણાં જ એક સંમેલન છે, રાજ શેખાવત કરી રહ્યા છે, તમે ક્ષત્રિય અસ્મિતા મંચ કર્યું હતું. ક્ષત્રિય એના ભાગલા જેવું નથી હોતું. આખું મટીરિયલ બીજેપીનું છે. ક્ષત્રિય મોટા ભાગના બીજેપીના છે. પણ એના પર એલિગેશન આવ્યું બેન દીકરીઓ ઉપર જે ઉમેદવારે કીધું એ પછી મહિલાઓ અને યુથ એન્ટી બીજેપી બન્યા. સિનિયર લોકો ઠંડા રહ્યા અંદર બધા, જેમને સરકારની મહેરબાની જોઈએ ને એવા બધા લોકો જેની કરોડરજ્જુ વગરના સાષ્ટાંગ દંડવત કરવાવાળા એ અંદર હતા. રાત્રે ફરતા હતા બીજેપી માટે. બહેનો અને જુવાનિયાઓ એ હતા. એટલે એવી રીતે કોઈ ભાગ એવું ન હોય. અને તમે મને સમજાવો બીજેપીને ક્યાં કોઈ જરૂર છે? 160 કરતાં વધારે વિધાનસભા, બધી લગભગ લોકસભા બનાસકાંઠા સિવાય રાજ્યસભા બધી. બીજેપીને જરૂર ક્યાં છે? હું બીજેપીને શું મદદ કરી શકું? હું કોંગ્રેસને શું નુકસાન કરું? 12ની 10 થાય, બહુ થાય તો 15 થાય વધે તો. હું કોંગ્રેસને ફાયદો કે નુકસાન, હું બીજેપીને ફાયદો કે નુકસાન શું કરી શકું? કોઈ મને એક દાખલો આપે, એક્ઝામ્પલ. આ બધી વિશફુલ જેનો કાટ ખાઈ ગયેલું ભેજું હોય ને એની પેદાશ છે આ.
કે આપણે આ બી ટીમ સી ટીમ તમે મતદારોનું અપમાન કરો છો. તો મતદારો પછી અત્યારે લઈ આવવા પાછળ કારણ શું પાર્ટી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા? સ્થાનિક સ્વરાજ તો ગમત જેવું છે. આ જે પાર્ટી મોટી મોટી સરકારો તોડી નાખતી હોય, મુંબઈનો તાજો દાખલો છે, શિવસેના બીજી એને બીજા કેટલાય દાખલા, એને અહીં તમે કોર્પોરેશન કે તાલુકા જિલ્લા પંચાયત બીજેપીને કેટલા ટકા આમ ચપટી મારતા લઈ જાય બધું. 10 જિલ્લા પંચાયતો હારી ગઈ બીજેપી, તો ત્રીજા દાડે બધી પાછી પેલી બાજુ માર ધમાલ કરે. ચાલો એ કંઈ લેવલ વગરનું છે આ તાલુકા જિલ્લા પંચાયત. અને આ પાર્ટી આજે નથી બનાવી, 4-5 વર્ષ થયા. અહેમદભાઈ સાહેબ ગુજરી ગયા ના હોત તો અહીં બહાર ઓટલા ઉપર 182 ટેબલ મૂકીને પ્લાન્ટ કરવાનું, પાર્ટી જાહેર કરવાનું ફાઇનલ કરેલું. ખબર પડી કે બીમાર છે, કોરોના. 4 દાડા પછી ખબર પડી ગુજરી ગયા, પછી બંધ રાખ્યું. પછી કોંગ્રેસના મિત્રોની ઈચ્છા હતી કે આમ થાય તો સારું, કોંગ્રેસમાં આવું સારું. વર્કઆઉટ નહીં થયું. પણ જ્યાં હું આખા ગુજરાતમાં કાયમ ફરતો, કોઈનું લગ્ન, કોઈનું બેસનું, કોઈ બીમાર આ કંઈક કરો બાબુ, કંઈક કરો. જે મેં તમને પહેલાં કીધું, આટલું બધું પ્રેશર, તમે કંઈક કરો, કંઈક કરો. એનો અર્થ કે લોકોને ભૂખ છે અંદર કે કંઈક થવું જોઈએ. થવામાં એમને બધાને કેમ નથી કહેતા, કોંગ્રેસના કે ભાજપના આગેવાનને મને કેમ કહેશે? એ તો રાઈટ છે મને, હું અવેલેબલ છું એમના માટે મળવા માટે. અને એમને એવું છે કે હું કરીશ તો એમના માટે સારું કરીશ. કંઈક કરો, એ કંઈક કરો એનો જવાબ છે આ પાર્ટીની. એક્ટિવલી હવે એને લોન્ચ કરીશ. કાલે બપોરે 1:30 વાગે અડાલજમાં પાર્ટીનું કાર્યાલય ખુલશે, નવા પ્રમુખની પદગ્રહણ વિધિ થશે. પાર્ટી ચાલુ જ હતી. આ પાર્ટી કોરોનામાં બી ચાલુ હતી. પંચામૃતનો પ્રોગ્રામ બી આપેલો પ્રજાશક્તિ પાર્ટીનું એક તરીકે. એટલે એમાં આવા સવાલ નથી. આ બધી કલ્પનાઓ હોય છે બધાની કે આવું કહેવાય. અને બી ટીમ 15 વર્ષ છેલ્લા મેં દીક્ષિતની સરકાર દિલ્હીમાં, લોકપ્રિય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બીજેપીની માલિક, બીજેપીનો સ્ટ્રોંગ હોલ્ડ બીજે દિલ્હીમાં. તો કાલે બનેલી પાર્ટી જેનું ભંગાર નિશાન ઝાડુવાળું 70માંથી 67 કેવી રીતે જીતે? એ કોની બી ટીમ હતી? કોંગ્રેસની, બીજેપીની. 67 બ્રાન્ડેડ લોકો, સારા લોકો રાજકારણમાં આવ્યા. કીધું કે બધી પાર્ટીઓ નકામી છે, આવી જાઓ. કેજરીવાલ બ્યુરોક્રેટ્સ ક્યારે પોલિટિશિયન ન બની શકે. એટલે સારા લોકો, કુમાર વિશ્વાસ ને બધા, યોગેન્દ્ર યાદવ, સારા બ્રાન્ડેડ લોકો દિલ્હી કેપિટલના હિસાબે જોડાયા. લોકો લાગ્યું આ સારું છે. હવે જોડાયા તો પછી આગળ થવું જોઈએ ને. એમાં ચીટિંગ, મેચ ફિક્સિંગ, એમાં ગડબડ. તો પણ બાપુ, લોકોની કામગીરી કરવાનું, કામ કરવાની ભૂખ કોઈ પક્ષ સાથે જોડાઈને ના થઈ શકે? કે નવી પાર્ટી જ ઊભી કરવી, તમે તો કોંગ્રેસમાં હતા, ભાજપમાં હતા, તો કોઈ પક્ષ સાથે જોડાઈને આ બધું કામ ના થાય? મેં શું કીધું? મેં બધા પક્ષોના અનુભવો, મેચ ફિક્સિંગ, એક જ પરિવારમાં રહીને તમે જો કાવતરા કરવાના હોય, કોન્સ્પિરસી કરવાના હોય, તમારી પીઠ પાછળ ઘા કરવાના હોય, વિશ્વાસઘાત કરવાના હોય, એ પાર્ટીમાં રહેવાનું. બરાબર. અને ફરિયાદ નહીં કરવાની. પાર્ટીમાં રહો, યા ફરિયાદ કરો, ફરિયાદ નિવેડે ના હોય તો નીકળી જાઓ. તમને કોણ બોલાવે? રવા દે, પાર્ટી એના ગયા, તમે તમારે ગયા. તમને ન ફાવતું હોય તો. મને આ નહીં ફાવ્યું. અને આના માટે રેકોર્ડ મારી પાસે, આ પુરાવા બધા જે કહી શકાતા નથી, જેમાં ટોપ દિલ્હીથી થઈ જાય છે. તમે બંનેના, તમે કોમન હોય, દુશ્મન શબ્દ ખરાબ છે, પણ તો શું કરવાનું? તમે કોંગ્રેસ માટે કોંગ્રેસમાં હોય તો એ નકામા, બીજેપીમાં હોય તો એ નકામા. એટલે તમે નકામા, એ તમારા પ્લસ પોઈન્ટ બની ગયા કે નેગેટિવ હતા? શું હતું? તમે એવા પોપ્યુલર પાર્ટીમાં હતા કે હું અમિત શાહના પત્નીના બેસણામાં ગયો હતો 2 દાડા પહેલા. ગાડીમાંથી ઉતરીને હાર્ડલી 100 ડગલા 200 ડગલા હશે, અડધો કલાક થયો મને. કાર્યકર્તાઓ જવા, બાપુ બાપુ, હા બાપુ, એટલા બધા કાર્યકર્તા, જૂના ભાજપ વાળા હું ઓળખું બી નહીં તો મને જવા ન દે. એ એટેચમેન્ટ ક્યાં રહી ગયું? 10 વર્ષે કોઈ મળી છે, કોઈ 20 વર્ષે મળ્યા, કોઈ 15 વર્ષે મળ્યા હશે, કોઈ તાજા હશે. આ તાજો દાખલો, બહુ સારું બેસું, બહુ લોકો હતા બધા. એ બધામાં મને જવામાં મને અડધો કલાક થયો. આટલા બધા કાર્ય આડો ઉભો જવા ન દે. મારા ઘેર આવ્યા હતા, મને ઓળખો, મને હતા. એવા મેં છોડ્યું કોંગ્રેસ, ત્યારે કોંગ્રેસનો બી આભાર માનેલો. કાર્યકર્તાનો કોઈ વાત નથી. કાર્યકર્તા તો દેવના દીધેલા બહુ સારા લોકો બધી પાર્ટીમાં. નેતાઓ બદમાશ, શબ્દ ખરાબ કહેવાય, પણ એ બદમાશ બસ. એમાં તમે નડતા હોય તો કે એને નડો છો, પબ્લિકને નહીં. એટલો તમારો પબ્લિક વર્કર સાથેનો પ્રેમ, એટેચમેન્ટ,
એને ના ગમે તો કાર્યકર્તાને શું છે? તમે એને, એ તો બિચારો ટિકિટ માટે નથી આવ્યો. 182 વિધાનસભાના કાર્યકર્તા તો 2000 હોય, તો બાકીના 182 સિવાયના શું કરવાના? એ ટિકિટ માટે છે કે એ લોકસભા ટિકિટ માટે? રાજ્યસભા આ બધી ટિકિટ મળે તો 1000 ન થાય, તો કાર્યકર્તા 1000 થોડા હોય. કાર્યકર્તાને પ્રેમ આપો, એની તકલીફ સાંભળો, એની વાત, એને મેરિટ્સ હોય, લાયક હોય, એને એની રીતે અપગ્રેડ કરો, ચાલ્યા કરવાનું બધું. કાર્યકર્તા પછી એ યાદ આવ્યું કે ક્યાંક ભાજપમાં ખજુરિયાઓ જેવું થશે? તમારું પક્ષ અત્યારે આવે છે તો જેના માલિકો ઉપર, માલિકો સો કોલ હાઈકમાન્ડ માટે હું પ્રજાને હાઈકમાન્ડ કહું છું. હાઈકમાન્ડ જ ફૂટેલા હોય તમે શું કરો? હાઈકમાન્ડ બધા આમથી આમ જ હોય ને કે તમે શું કરો? એટલે મને એવી લાલચ બી નથી. મેં તો બીજેપી મેં જોયેલી અંદરથી, હું નાભીમાંથી બીજેપીની ઓળખ. કોંગ્રેસને પણ સોનિયાબેનના, રાહુલ ગાંધીના મારે બહુ પર્સનલ સંબંધ. ક્યારે મારી એપોઇન્ટમેન્ટમાં 1 મિનિટ જેવું કહું કે કાલે આવો, વોમ્થ બહુ સારા સંબંધ મેડમ સાથે, રાહુલ ગાંધી સાથે બહુ સારા પર્સનલ સારા સંબંધ. હું ક્યારેય બી ટીકા નથી કરતો. હું કોંગ્રેસના કાર્યકર્તા ટીકા નથી કરતો. બીજેપીને હું એલિગેશન નથી કરતો, ગાળ નથી દેતો. હું કોઈની ટીકા નેગેટિવ નહીં કરું. બીજેપી છે તમે બીજી વાત કરો, જેમ સરકારના મેં દાખલા આપ્યા. આ સરકાર કરે છે, બીજેપી નથી કરતી. બીજેપી જે કરવું જોઈએ નથી કરતી, પણ એવું નથી કે તમારે નથી કરતા, એવું તમારો કંટ્રોલ નથી, જુદી વાત છે. કોઈ પાર્ટીના ઉપર એલિગેશન નહીં કરવા જોઈએ. પોઝિટિવ થિંક, પોઝિટિવ વર્ક, પોઝિટિવ, અને હકારાત્મક તમારી લીટી લાંબી કરો, કોઈની ભૂસા વગર. એ થઈ શકે. બાપુ, એક મુદ્દો સળગી રહ્યો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો. અત્યારે સંસદમાં અમિત શાહે માફી માંગી લેવી જોઈએ કે? એ સવાલમાં હું નહીં પડું, કારણ કે એ જે રીતે બન્યું આખું, એમાં સ્પિરિટ જે તે વખતે બંધારણમાં લેટર અને સ્પિરિટ, શબ્દ અને શબ્દનો અર્થ, અમિતભાઈ જે બોલ્યા હશે એ અમુક એંગલથી બોલ્યા હશે ને એમાં એમનો અર્થ બીજા લોકોએ કર્યો. એમનો સ્પિરિટ તો એમને કીધું આ મારો સ્પિરિટ હતો. એમનો સ્પિરિટ માનવો ન માનવો એ વિરોધ પક્ષે નક્કી કરવાનું. ફોલો માય પોઈન્ટ. એમને જે કીધું એ શબ્દો, લેટર એના સ્પિરિટ બંધારણમાં આવે શબ્દ. આપણા કોન્સ્ટિટ્યુશનમાં લેટર શબ્દ અને એનો અર્થઘટન, સ્પિરિટ, વોટ યુ મીન બાય, એમ. તો એમને જે કીધું કે આંબેડકર આમાં એમનો લેટર, સ્પિરિટ વિરોધ પક્ષ અમુક સમજો. હવે એ કહે છે કે હું આવું છું, તમે એ સમજ્યા, તમે ખોટું સમજ્યા છો. અચ્છા, કોંગ્રેસ વાળા કે તમે તમારો લેટર બરાબર નહોતા, તમારો સ્પિરિટ બી, તમારા લેટર હતા એનું સ્પિરિટ આવો થાય, તમે આંબેડકરને આમ યાદ ગણવા માંડ્યા, એવું. તો કે ના, તમારે એવું માનવું છે. મારું મતલબ તો લેટરના સ્પિરિટ એમાં, એટલે આ આખું મેટર એને બહુ ઉછાળવી નહીં જોઈએ. ઉછાળવાના બદલે જે બન્યું હોય એ ફરી ન બને, આઈધર ઓર, એનો વિચાર કરવો જોઈએ. એટલે હું પાર્લામેન્ટમાં નથી, એટલે શું કહું તમને. બાપુ, આગળ વાત થઈ કાયદો અને વ્યવસ્થાની. જે રીતે અત્યારે ગુજરાતમાં સ્થિતિ કથળી રહી છે, હર્ષ સંઘવીને લઈને શું કહેવું છે? જે વહીવટ ખૂબ થઈ ગયો, અને જે તમારા કારણો, મતલબ પાર્ટીના હાઈકમાન્ડના કારણો જે કંઈ હોય, કે ભાઈ ધારાસભ્યો મંત્રીઓને કોઈ પાવર નહીં હોવા જોઈએ. આ લોકશાહી વિરુદ્ધની ભાવના. મંત્રી કે મુખ્યમંત્રી કે ધારાસભ્ય શું કામ પાવર ન હોય? પબ્લિકે મોકલ્યો એને તો, પણ એને તમે બાયપાસ કરો અને તમે અધિકારીને કરો. જે અધિકારી બી એક્સટેન્શન વાળો અધિકારી હોય, જેને બધું ખાધું પીધું પતી ગયું હોય, આપણે 58 નોકરી પતી ગયો, 5 વર્ષ 3 વર્ષ તો એટલે એને કેટલા ટકા મજા કરે, ભલે કોન્ટ્રાક્ટ પર હોય, એ માલિક હોય સરકારનો. પછી એને કેટલા ટકા લો એન્ડ ઓર્ડર લોકો મરે કે જીવે, બળાત્કાર થાય, ફલાણું થાય, ચોરી થાય, લૂંટફાટ થાય, મારામારી થાય, મર્ડર થાય, ખોલે આમ પોલીસને બી કોઈક મારે. વિચાર તો કરો, પોલીસને કામ મારે લોકો? તો સરકાર કે આમાં છે જેનો ડર હોવો જોઈએ, ડ્રેસનો, યુનિફોર્મનો, એ બિચારો દુઃખી થાય, કારણ કે કંઈ કરવા જતો આકાઓ ના પાડે, કામ ના કરતા તમે. એટલે આને નોન એન્ટિટી ગવર્મેન્ટ જેવું કંઈ છે જ નહીં. કહેવા પૂરતી ગવર્મેન્ટ છે, શાસન, ગવર્મેન્ટ, એડમિનિસ્ટ્રેશન, ઇટ ઇઝ ધેટ, ધેટ્સ ઓલ, બસ. ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ નહીં. કયા પીપલ એ લોકોને ખબર. બાપુ, તમે તો આટલી બધી સરકાર જોઈ છે, ભૂપેન્દ્ર પટેલની સરકાર સક્સેસફુલ છે કે ફેલિયર છે? ભૂપેન્દ્ર તો ભલો માણસ છે બિચારો, એને મુખ્યમંત્રી બન્યા. એ મુખ્યમંત્રી પદ માગવા નહોતા ગયા, બનતા સુધી વિધાનસભા ટિકિટ માગવા એ માણસ નહીં ગયો હોય. હવે એ ધારાસભ્ય બન્યા ને સીએમ બન્યા.
પછી એને એનો રોલ પ્લે કરવાનો હોય તો શું આજનો મુખ્યમંત્રી નોટ ગુજરાત, મધ્યપ્રદેશ કે બીજા જેવા એ વાંચ્યા વગર ગમે તેવું ભાષણ કરી શકે છે? અને વાંચવાનું જે લેખિત આપેલું હોય એને લખ્યું છે કે કોકે લેખિત આપેલું છે કે આવું તમારે બોલવાનું? જો તમારે બોલવાની બી સ્વતંત્રતા બીંગ અ મુખ્યમંત્રી તમારા સ્ટેટમાં, તમારા પ્રોગ્રામમાં, તમારી પાર્ટીમાં, તમારા ગામમાં કે તોય તમે મુખ્યમંત્રી, પછી પૂછો તો જવાબ ન હોય કે સારું સારું ભલે ભલે ભલે. એટલે આવા 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 છે બધા ગુડ પીપલ, પણ ગુડ રિઝલ્ટ ના આપે, ગુડ ગવર્નન્સ કહેવાય ને એ અમલ ના આવે. જતા જતા એક સવાલ કે તમે સોનાની જાળી પાણીમાં ફેંકી રહ્યા છો? સોનાની જાળ પાણીમાં ફેંકી રહ્યા છો? કેમ આ કહેવત પડી છે મને ખબર નથી. સોનાની જાળ ગમે ત્યાં ફેંકો એટલે કાટ ન ચડે. મારી જાળ જો સોનાની કહેવાતી તો ભાજપમાં હતી, એમાં કે મેં પાણી ફેંક્યું એટલે કાટ ચડવા તો નહીં ફેંક્યું, કોંગ્રેસમાં હતું. એટલે એ અલગ સવાલ છે. એટલે એ કહેવતનું હું નથી સમજ્યો. તમે હું કોઈને પૂછીશ છે આવું જાણતો હોય, પણ સોનાને પાણીમાં નાખવાથી કાટ નથી ચડતો, સોનાને જમીનમાં દાટી દેવાથી કાટ નથી ચડતો. મારી વાત ક્યાંક કાટ ચડે એવી મારી વાત નહીં હોય. અને પાણીમાં ઝાડ તો એકદમ ઝાડ કેવી રીતે બનાવાય? બહુ કાઠું હોય. સોનાની ઝાડ બનાવ પૂરતી છે, કંઈ કાઢવાની જરૂર નથી. સોનાની ઝાડ 5 કિલો 10 કિલોની થાય, વેરી ડિફિકલ્ટ. એટલે એવું કે છે નહીં. લેટ પીપલ ટુ ડિસાઇડ. અને એમાં તમારે લોકો જ માલિક હોય તો લેટ ધેમ ડુ એકોર્ડિંગલી. તમે વકીલાત કરો તમારી, ગમે તો આવે, ના ગમે તો મને હું ફેર પડવાનો? મને પર્સનલી શું ફેર પડે? આરામથી છું, કોઈ તકલીફ મને બીજી નથી. નથી ફિઝિકલી તકલીફ, નથી વિચારવામાં કોઈ તકલીફ, નથી બાકીની બધી તકલીફ. સરકારનું પેન્શન નથી, ફાઇનાન્શિયલી તકલીફ, ઘેર ગાયો ભેંસો પોતાની નથી, જમવાની તકલીફ, ઘઉં આવ્યા છે, પપૈયા છે, સવારે પપૈયું ખાવા છે, જામફળ છે, સીતાફળ છે, આઈ એમ એન્જોયિંગ માય લાઈફ. તો પણ પ્રજા માટે જીવ બળે ક્યારે? જ્યારે જઈએ ત્યારે એનું બળાપો, બાપુ કોઈ સાંભળતું નથી, અમારા માટે કોઈને કંઈ નથી, આપણે જીવ બળે. એટલે આજે લોકોને એવું કે તમારો જીવ બાળે એવું કોઈ હોય તો મને બતાવો. તમારા માટે કોઈનું જીવ બળતો હોય વગર લેવા દેવાય તો મને બતાવો, બાપુ છે. એટલે લેટસ ટ્રાય. અનેક પ્રયોગો એવા પ્રયોગ, બીજેપી બી પ્રયોગ હતો, જનસંઘનો, જનતા પાર્ટી બી પ્રયોગ હતો. જનતા પાર્ટી તો હતી જ નહીં. ઇલેક્શન લડ્યા 77માં, એ ચરણસિંહની પાર્ટીમાં લડ્યા. સરકાર પહેલા બની, પાર્ટી પછી બની. જનતા પાર્ટી હતી જ નહીં, નામ જનતા પાર્ટીનું, મત ચરણસિંહની પાર્ટીને મળ્યા. પછી પેલું મેદાન છે, કયું મેદાન? દિલ્હીના મેદાન, જે કે ભૂલી ગયો. એ મેદાનમાં સંમેલન મળ્યું, એમાં ચંદ્રશેખરે પ્રમુખ બનાવ્યા નવી જનતા પાર્ટીમાં. જનતા પાર્ટી હતી જ નહીં, ખાલી બ્રાન્ડ જનતા પાર્ટી હતી, પણ બંધારણ તો ચરણસિંહની, મારું સિમ્બોલ ચરણસિંહની પાર્ટીનું હતું. ચક્રધારી હરધારી ખેડૂત એવું કહ્યું હતું. તમને જોઈને એક સવાલ હજુ એક પૂછવાની ઈચ્છા થઈ ગઈ કે 75 બધા રિટાયરમેન્ટ લે, અત્યારની રાજનૈતિક ફિટનેસનું કારણ શું છે? આમાં રિટાયરમેન્ટ બે પ્રકારની. એક તમે પોતે છોડી દો અને કેટલુંક છોડાવવામાં આવે. મારા કેસમાં છોડાવવામાં આવ્યું વધારે હશે. પહેલું કે હું MP MLA બનવા નથી પડેલું. જનસંઘમાં પડો ત્યારે પ્રી કન્ડિશન હતી કે મારે MP MLA નહીં બનવાનું. પ્રી કન્ડિશન તમે સ્વીકારો છો, મારે MLA બનવાનું નથી, MP બનવા નથી, વાત નહીં થઈ. પણ પાવર ક્યાંથી આવે? પાવર એની જ પડે ને, પાવર જે સો કોલ્ડ પાવર. એટલે એના માટે આવ્યા જ નહોતા. પણ આવ્યા જ્યારે બાયધીવે ક્યાંક MLA બન્યા, MP બન્યા, તો એ લોકો, મેં મારી જિંદગીમાં કોઈ પાર્ટી પર ટિકિટ નથી મારી, બીજેપી કોંગ્રેસ કોઈની પાસે નહીં. એમને કીધું લડો, લડ્યા. એવા વખતે જ્યારે આ બધું થાય ને, જ્યારે તમે જે કોઝ માટે આવ્યા હોય એ કોઝ સરખું સારું થયું હોય અને પછી એ પાવર ઓરિએન્ટેશનમાં ડેવલપ થાય. અને જ્યારે વ્યક્તિ જે પોતાના એને પોતાની જાતમાં મૂકે કે આ પાવર પર હું હોઉં તો, હવે હું મુખ્યમંત્રીની ખુરશી જોઈને મને થાય કે આ મુખ્યમંત્રી હું હોઉં તો, આ મારું વિકૃત થિંકિંગ ચાલુ થયું. એ કરવા માટે ન બની શકું તો કેવી રીતે બની શકું? એના માટેના કાવતરા કે આ વિધિન પાર્ટી ઘરમાં જ કરવા પડે કે આ ઘરનો મુખ્યમંત્રી છે, એ ઘરના મુખ્યમંત્રીને કાઢીને મારો મુખ્યમંત્રી થતો શું કરવું?
એટલે રહી ગયું હોય આ કે આ બરાબર નથી, આ નહીં હોવું જોઈએ. મારા 1 વર્ષના મુખ્યમંત્રીમાં એ બી ફરજિયાત બનવું પડેલું. હા તમે ઇટ્સ અ ગોલ્ડન પીરિયડ, હિસ્ટોરિકલ. જેને પીએચડી ડિગ્રી લેવી હોય એના માટે લાલબત્તી કોઈ કાઢી નાખે છે, લાલબત્તી હા લોકો આપણે કાઢી નાખે. સિક્યોરિટી કોઈ કાઢી નાખી છે, એક બી સિક્યોરિટી નહીં. રતામ ગમે ત્યાં મજા કરો. પગાર નહીં લીધેલો, કેટલો સીએમનો પગાર કેટલો હોય મેં નતો લીધો. પરિવારમાં નો એન્ટ્રી, મારા દીકરાઓને સચિવાલયમાં આવવાની પાબંદી 1 વર્ષ સુધી, નો એન્ટ્રી. આ તો તમે બાયથી કહું છું. સ્પેશિયલ શ્યામ પિત્રોડાવાળી ગુજરાત કાઉન્સિલ બનાવેલી આપણે, અપર હાઉસ જેવી, જેના આધારે સરકાર ચાલતી હતી. અત્યાર સુધી જે સરકાર ચાલી બીજેપીની, એ હોમવર્ક કરેલું હતું, એના લીધે ચાલી. સારા નિર્ણયો લેતા હોય એટલે ઠીક છે બધું, પણ આ બધું ક્યાંક રહી ગયું હોય તો હજી પણ એવું લાગે કે તમે રેબરાની નોકરીના હકદાર છો ને નથી આપતી સરકાર, તો આપો ને. તમે કરપ્શન છે તો કાઢી નાખો ને, એના રસ્તા છે કાઢવાના. એટલે એનઓસી નવી જૂની શરત ઘણું કાઢી નાખેલું. નવી શરતમાં પ્રીમિયમ સરકાર લે. નાનો દાખલો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનસંઘનું ભાજપનું બનેલું. એક કાર્યકર્તા મરણનો દાખલો લેવા ગયો હતો, એને ના આપ્યો. અઠવાડિયા પછી આપજો, જલ્દી પૈસા આપે પહેલાં આપી. સરકાર કોર્પોરેશન તો આપણું કહેવાય પાર્ટીનું, પણ મારા બાપા મરી ગયા તો મારે પૈસા આપીને સર્ટિફિકેટ લેવું પડ્યું. મળી ગયું, હા આપી દીધું. કે એટલે આપણે કીધું કે એ પૈસા કર્મચારી લઈ ગયો, એના બદલે કોર્પોરેશનમાં જમા કરો, 5 રૂપિયા હું આપું મને તત્કાલ. એમાં તત્કાલ આવ્યું. તત્કાલ છે ને એમાંથી આવ્યું. આરટીઆઈ દાખલ કર્યું આપણે, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન. એ ગુજરાતમાં કર્યા પછી દિલ્હી પહેલી કેબિનેટમાં મેં કીધું મનમો છે કે રાઇટ ઓફ માણસને એનું કામ જાણવાનો અધિકાર, મારું કામ કેટલે પહોંચ્યું, રાઈટ. એ પછી ટ્રાન્સફરન્સી, આ ટેન્ડર આને કેમ મળ્યું, ચોર મળ્યું. ટ્રાન્સફરન્સી, આટલા કારણોસર આને મળ્યું, અપ છે ડાઉન છે જવાય. ટ્રાન્સફરન્સી, આવા કેટલાય મુદ્દા. કલ્પના બહારનું આ જે લોકોને એમ થાય કે અમે છીએ માલિક, એને ભાવ, એને કરપ્શનમાંથી કાયદા ઓછા કરો, કરપ્શન દૂર રાખો, સરકારની મહેરબાની ઓછી, એકાઉન્ટેબિલિટી સરકારની, એની નહીં. હું સરકાર ઉપર નાખું. એનએસીનો મેં એવું કરેલું, ચોર અધિકારીઓ હતા તેવું નહીં કર્યું, બરોબર. 30 દિવસમાં હું કોઈ એને માગું છું જમીનનું, અને એનઓસીની પરવાનગી માગું છું. 30 દિવસની મુદત મને મળી, એથી વધારે નહીં. પછી 5 દિવસ ઓબ્જેક્શનમાં, આ કાગળ લાવો, આ કાગળ લાવો, 5 જ દાડા. 6થા દાડે આ કાગળ લાવો, 10મો આ કાગળ રહી ગયો, મહિનો તમારો, તોય તમારા કાગળિયા 35 દિવસ પછી 36મા દિવસે એને જેવું માગ્યું હોય એવું મળી ગયું છે, એવું એ માનીને ચાલશે. એકાઉન્ટન્ટ તમારી એને કાગળ મળી ગયું. હવે આમાં કરપ્શન ક્યાં આવે? 5 દિવસ રાહત જોવાની ને. આવું આપણે કરેલું. આ 50% પટ ભરો તો નવી શરત જૂની થઈ જાય, પૈસા નહીં આપે, સરકારનું કરપ્શન નહીં. આવું તો કેટલું કરેલું. ઠીક છે બધું. બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સિદ્ધિનો આભાર. ને અમારા રિદ્ધરાજસિંહજી અમારા પાર્ટીના પ્રમુખ બન્યા છે નવા, અંબાજીના દાતાના નરેશ છે પોતે. ને સારું છે તમે આવ્યા, મને ધન્યવાદ તમારો. થેન્ક યુ વેરી મચ. તો તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.